આધુનિક વડોદરાના ઘડવૈયા અને પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની આજે 163મી જન્મજયંતિની સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। એ નિમિત્તે મહારાજાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા। મહારાજાએ માત્ર ભૌતિક વિકાસ જ નહીં પરંતુ મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ સામાજિક કુરિવાજો સામે લડવાની જે પહેલ કરી હતી તે આજે પણ પ્રાસંગિક છે। તેમણે વડોદરાને કલા સાહિત્ય અને શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું। તેમની દૂરદર્શીને કારણે જ વડોદરા આજે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે। આધ્યાત્મિક કલા નગરી અને શિક્ષણ નગરી તરીકેની જેમને ઓળખ અપાવી એવા મહારાજા સયાજીરાવ ત્રીજાની આજે જન્મજયંતિ છે। મહારાજા સયાજીરાવે વડોદરા શહેરને દરેક ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડી છે। કે પછી આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધાઓ હોય, તમામ ઉત્તમ ઉદાહરણો જે તે સમય પૂરા પાડ્યા। એટલે એમને મહાન રાજવી તરીકે પણ ઓળખવામાં આવે છે। એમને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ખૂબ અમૂલ્ય યોગદાન આપ્યું। કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી અને એમને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું। કન્યા કેળવણી જે તે સમય ખૂબ અઘરો વિષય હતો, એ કન્યા કેળવણીમાં પણ આગ્રહી હતા। એ જ પ્રકારે એમના સ્ટેટમાં આવેલા તમામ ગામોમાં લાઇબ્રેરીનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓ લોકો વાંચન પ્રત્યે રુચિ રાખે એવા પ્રકારનો પણ પ્રયત્ન કર્યો। એવા અનેક પ્રકારના લોક કાર્યોથી તેઓ મહાન રાજવી તરીકે ઓળખાયા। એવા મહારાજા સયાજીરાવને આજે જન્મજયંતિ નિમિત્તે એમને ખૂબ નમન કરીએ છીએ અને આવા દીર્ઘદ્રષ્ટા જેમને વડોદરાની ઓળખ આપી એ આપણે પણ એ દિશામાં કામ કરીએ એવું આપણે પ્રેરણા લઈએ। આપણા માટે ગૌરવની ક્ષણ પણ છે। જ્યારે પણ વડોદરાની વાત કરીએ તો સૌથી પહેલા અમે સર સયાજી ગાયકવાડને જ યાદ કરવાનું હોય છે, કારણ કે વડોદરા જે નગર છે એમને બસાવનાર, એમને બનાવનાર, એમની વિઝન આપનાર, એની જે ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ આપનાર સર સયાજી ગાયકવાડ છે। એટલે એમને યાદ કર્યા વગર તો વડોદરા સિટી તો થઈ ન શકે। એટલે આજે આપણા માટે ગૌરવની ક્ષણ છે કે આજે એમની પુષ્પાંજલિ સેરેમનીમાં અમે તમામ વડોદરાની મહાનગરની ટીમ અહીંયા અમે ભેગા થાય છે એક જગ્યા ઉપર। આવનારા દિવસોમાં પણ એમની જે વિરાસતની જે ગૌરવ છે એને પણ આગળ લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। એમની જે દીર્ઘદ્રષ્ટિથી જે હેરિટેજ સ્ટ્રક્ચર છે એને પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ અને એમની દીર્ઘદ્રષ્ટિથી જે સિટીનું જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ છે એ પોલિસીને અમલમાં લાવીને આ જૂના તમામ ઇતિહાસોને અમે યાદ કરીએ છીએ આજે, અને આ ઇતિહાસને યાદ કરતા ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ પણ કરવું જોઈએ। આપણા માટે વધારે ગૌરવની વાત છે કે વડોદરા વાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવીને એમને યાદ કરવા આવીએ છીએ। અને આપ જો છો કે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સાથે સાથે સંગઠનની ટીમ અને બેન્ડ બાજા સાથે એમને અમે આજ યાદ કરીએ છીએ। વડોદરાના મીડિયાના મિત્ર મારફતે હું તમામ વડોદરા વાસીઓને આ શુભ દિવસની શુભકામનાઓ પાઠવું છું। સ્વપ્ન દ્રષ્ટા શ્રીમંત રાજવી પરિવારના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ની આજે જન્મ જયંતિ, અને એ જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। અને આજે કોંગ્રેસ પાર્ટી અમે સંકલ્પ પણ લઈએ છીએ મહારાજાને સતસત નમન કરીને કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે વડોદરા બનાવ્યું હતું એ વડોદરા પાછું લાવીશું। જે ભ્રષ્ટ શાસકોએ આ વડોદરાને ખાડોદરા બનાવ્યું, જે વડોદરાનું નામ મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામથી જોડાયેલું એને ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી, ભ્રષ્ટાચાર કરીને આ વડોદરા શહેરની દુર્દશા કરી। આ ખરેખર જોવા જાવ ને તો આ જેટલા પણ ભાજપના કોર્પોરેટરો છે આ કોઈને હાર પહેરાવવા લાયક નથી। આ લોકોને શરમ આવી જોઈએ કે લાજવાના બદલે ગાંચી રહ્યા છે। 30 વર્ષથી ભાજપનું શાસન અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની દુર્દશા કરી, ત્યારે અમે તો સંકલ્પ લીધો છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે, કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનશે, અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે વડોદરા છે એ પાછું લાવીશું। જે વડોદરાની પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર આપીશું। અને મહારાજા સયાજીરાવ ગાયકવાડને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ તો એ જ છે કે આપણે જૂનું વડોદરા પાછું લાવીએ। સર સયાજીરાવ ગાયકવાડ ની આજે જન્મ જયંતિ હોય ત્યારે એમને પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે લોકો સામેલ થયા હતા। મહારાજા એક નાની વયે મહારાષ્ટ્રથી આવી જમનાબાઈ જ્યારે એમના ખંડેરાવના નિધન થયું ત્યારે એમની પત્નીએ એક શહેરનો મહારાજા કોણ બનશે એના માટેની એક પ્રતિજ્ઞા કરી અને એમને બોલાયા બધાને। મહારાષ્ટ્રથી નાસિકથી અહીંયા આવ્યા। સૌથી પહેલા જ્યારે બધાની પરીક્ષા લીધી ત્યારે એમને એવું કીધેલું કે મેં યહાં પર રાજ કરને આયા હું। આ વાક્ય સાંભળીને એમને મહારાજા બનાવ્યા।
કે સચોટ મહારાજાને દિલ દ્રષ્ટિ તમે જોઈ લો. આ વડોદરાની કાયા પલટ કરવામાં સર સયાજીરાવ ગાયકવાડે શું નથી કર્યું. જ્યાં આપણે ઊભા છીએ એની સામે આ સયાજી ગાર્ડન 113 એકરનો સયાજી ગાર્ડન આજે 90 એકરનો બી નથી રહ્યું. આ ધંધો કર્યો છે આ લોકોએ. આજવા સરોવર લોકોને પાણી પીવાનું મળે એ માટે એને ત્યાંથી પાણીની લાઈન લાયા. 200, 150, 200 વર્ષ થયું પણ પાણી લાઈન કાટ નહીં ખાધું. લક્ષ્મીમાં પેલેસ બનાવ્યું. જે વખતે અંગ્રેજો કોઈને કશું બનાવવા નથી દેતા તે વખતે સૌથી મોટું મહેલ બનાવ્યું. એક નજરાનું પેશ કર્યું. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો, 3જા માળ સુધી પાણી ચડે એવી વ્યવસ્થા, 100 ની ઉપર ગાર્ડન બનાવ્યા. આ શહેરના લોકોના સ્વાસ્થ્ય સારા રહે એના માટે એની એક એક વસ્તુ એક નજરાનું પેશ કરશે દિલ દ્રષ્ટિ હતી. અને એમને જે બનાવ્યું એને ખડોદરા બનાવવામાં આવે કોઈ કશું બાકી રાખી નથી. તમે વિચાર કરો, એ લાઈન તોડી નાખી હોય એવી લાઈન નાખી છે કે ટેન્ડર પૂરે થયા બી આજે 2-5 વર્ષ થઈ ગયા. એમનું સૌથી મોટી વાત એ હતી કે જે બી કામ કરે એની અંદર એ એન્જિનિયરનું નામ લખે, કેટલા પૈસામાં બન્યું છે એ લખે, કારણ કે એ ઈમાનદારીનું બીજું નામ હતું. અત્યારે તો તમે જોઈ લો કે દરેક વસ્તુની બેમાની છે. 150 રૂપિયાની સિસોટી જો 3200માં સપ્લાય થતી હોય તો આ કેવો શાસન ચલાઈ ગયા છે એના પરથી તમે સમજી શકો છો. પણ એમના નજરાનાથી આ વડોદરા શહેરના નગરજનોએ અને ચૂંટાયેલા પ્રતિનિધિએ શીખવું જોઈએ કે વડોદરા શહેર વિકાસ તરફ લઈ જવાનું છે, નહીં કે તડતર વખત અહીંયા પૂર આવે અને લોકોની જાનમાલનું નુકસાન થાય. આ પ્રમાણેનું વડોદરા કરી નાખ્યું છે. એટલે અમે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કર્યું છે કે આપણે ફરી વડોદરા શહેરને વડોદરા બનાવીએ, નહીં કે ખોટા વાયદા કરીને મૂર્ખ